ડોશી મારી ઓછી કે છે ટોકલ લ્યો લે ટોકલ લાય ડોશી શું કરવાનું છે કેમ હું કરવાનું છે ખુદાનો માતો કે કરવાનું ખબર ના પડે કાલે મારે કોમ બતાવી દેવું એટલે કોઈ ભાઈ મેલો ને થોડે ભાઈ મેં કીધું આટલા ખરા ને ઓય ફોટા પડે આ કચરો કેટલો પડે છે હજુ વાળવાની ખબર પડતી નહીં હોય કે અરે મોઘરો છે ને આયા છે મોઘરો બજારમાં પડે છે ખબર નહીં પડતી આ રીતે કે તો ખાલી કાલે વાળી તું નજો ખબર નહીં પડતી મોખરો શું પડે છે નામનો મો હંગાટ લઈને ફરું છું ઓમાય તને નજો પેલો ઓમાય હા અરે ચલે સાકા મોખરો મિલ દો ઓમાય વાત તો પેલો આ મોખરો મિલ દો ને તને પડો ખબર કોઈ લગી રે આ મો ભોય તરફ ફડ દે નળી પર માર પગવાળ નું ભોય પડું ના પડું એ વાત આસી તાર કેવી તો તને પેલા મોખરો જો વાળ તું હા કાઢીને આવ્યો ને તો પાછી રે આખડો બેટો કો મારી પાસે તું આ વાણી હું કાઢી પેલી સાપરા પર મેલી ખબર નહીં પડી આ ને નો ભેગ વન થોડી વાળી દેવા દે કા કસનો હા ખબર પડ અરે બહુ ખબર છોકરા વાળ તું વાહ ઘરે આગા છે નહીં વાતો ઘરે તો પેલા રે વડે કે તાને આ પેલું નહીં પેલું અમે પેલી નળીએ મળ્યો કાલે આ પોસ્ટ ના વડે કસો પડી ગયો તરા વાળી પેલું કરી નહીં એમ ફરી નો કરવો છોકરાનો ભાઈ નાખો કાકા અઠવાડિયાનો પુંજો નામ છે વાહ હા અઠવાડિયાનો પુંજો હતો તો ખબર નહીં પડી એ મારી ઓછી હઈ ને અને એ બાબા ના હોય પપ્પા મને બતાવું બતા અતે જિંદગી કોમ બતાવવાનું બતાવ દે પેલું આ કરે ને ઉપર પછી પેલા આવી જાઓ આમ ઉપર પછી ફટાફટ લાય અને પછી ફાળે અસલ ઓમને ઓવા ઓ શું ભગવાનને નહીં હાલે આની છે બધું આની છે ઓછો આની છે પગે આયા છે હાથા આયા છે તો તારે પછી લે બધું આ શોભા કાકા લેતા જઈએ ઓ લેવડો લઈ લેવડો લે ઓલે ઘર આવી ગઈ છે તો બોલાતા તો જઈએ અંગાતે અરે મીટિંગમાં રહી જવા પડી ગયા લે મીટિંગ ઘણી ભારે છે હોકા અંગાતે આવતા તા ને અરે ખાય તો પેલા લોકો આપણું શું વધુ છે અરે એ સમજણો માણસ છે શોભા કાકો કોઈ જોજો માણસ નહીં પાછો સરસ માણસ થઈ ગયા એ તો બધી ખબર પડે છે અને સમાજમાં પછી બધી ખબર પડે સમાજમાં બહુ મોટો નહીં તારે મોટો માણસ તો અમે ઘણો ફેર પડે યાર આ નહીં આપણે લઈ લઈએ બરાબર છે એટલે માં નીકળે છે તો તારીને બોલાવતા જઈએ હવે આને ગાડી ચોક પણ નથી કરવાની છે આપણે ગાડી તો છે જ. ગાડી તો સાજ હા અને આ મીટિંગમાં જ્યાં સામે બધે આને ચાલે જ નહીં પણ બિલકુલ ના ચાલે જો બધું અમુક થોડું હભો લેવું પડે આ તો અભરું પડે કોઈ કોઈ ચર્ચા પૂરતું હોય તો એ બધું મગજમાં લેવું પડે બધું આપણે જે કીધા જેવું છે કેવું પડે મીટિંગમાં આજે શું કરવાનું હોય આપણા ગામડાની વાત આપણે રજૂએ કરવી પડે ને ભાઈ બધા ભેગા થયા હોય એટલે કરવી જ પડે કે છે ના કરવી પડે સોમાન પાછું લે આવી તો યાદ છે અમે સોમાન ઘેર એ સોમો તો આગા પછી થાય હા જરા થયો પાછો હા અલા શંભાઈ ના આવશે હજી ઘેર તો હેડી ના અરે ભાઈ આ તો હું આ હા ના ધોકા કરવું છે તે લોકોના કરવા પડી ગયા ભાઈ લે ઘેર તો બેસીએ કીએ તો શાંતિથી વાત કરીએ વાત સાચી છે તાણે કા લેડો તમારી ડોસી બહુ કાફી હો ભાઈ આબા જેવી લાગતી નહીં તો ભાઈ એ અયા નાની મની હાલો મની ભૈયા હા હા આવો ચાલો આવો કાશી ઓય મરભાઈ વાહ હાઉ મજામાં છે મેરો કામ માટે મજામાં આમ ફરતું છે ને આવો મનુભા મજામાં તો કે હા ઓ બધું તો ભાઈ મીટિંગ છે આપણે વહેલા કર એડા ચાલો હો કરો ને એ બે તો વારી તો તમે જો કબડ માં પડે ભાઈ બબડે ચાલો હો મે જો હું નો કઈ નાખો આ દેખી જો હોન હા લગી જાઓ ફટાફટ ફોન કરો રે આ લોકોને બધું ચાલે છે બધું આમ તો. ઓય ભાઈ રાત ચાલે છે એવું હા તો મને ખબર તો પડી ગઈ છે અરે બરાબર. કાશી હું કોઈ વાતો કરો છો બે જણા એ કોઈ નહીં અમારા મીટિંગ છે આજે તો આપણો વિસનગર તે આ શોભા કાકાને ના શોભા કાકા લઈ જવાના કને જીવન લઈ જવા પડશે કારણ કે મોટી મીટિંગ છે અમારા આવા આજીવન નું કામ છે અમારે દેખી
મારે જવું પડશે રોકન તો લે, તમે તૈયાર Meeting થવા માં. રાખો. મારી વાતો બ્રો હા, આ પેલા બધું વાળીને ભરીને નાખ્યો અને લુગડોને ખરે ને જોઈ નાખો અને ઘરમાં બ્લો ફોન છે પણ પાલી જોઈતી ટેમ મળો તો જતર થયો રમેશજી અમારી ઓછી ડોશી મને નહીં આવવા તો નહીં આવવા છીએ શોભા કાકા તમે આવા પોસ્ટ ગોમાં આગેવાન પૂછાતા મોસ તમે આ બધું આ કરો છો ઘેર રહીને? આ બધું મારા પણ કામ કરાવે છે અને મારા પણ વેચ કરાવવા ચાલીએ નહીં આ સમાજમાં કોમ્બો લાવવું પડે આપું કોને પણ જો કાઢે હું કહું છું હું કે છે જી આપ પેલો ભરેલો આવતો તો તે ખબર નહીં હતી હવે તું ઘેર જા હવે ઘેર જઈને અને રસોડું બનાવીને રોજ ખાઈ લે અને મારે પેલા સોમાજી ઘેર જવું છે મીટિંગ છે એટલે સોમાજીની અંદર બધા લઈને મીટિંગમાં જઉં છું બરાબર અને મીટિંગમાં જઈને હું આવી તું ઘેર જઈને બનાવીને ખાઈ લે હો ખાઈને બનાવીને ના એટલે મીટિંગ છે નક્કી ના કહેવાય આજે મારું અરે તો નક્કી જો નાસ્તો આવી જાય જમવાનું આવી જાય પછી ખાઈને તારું કામ કરીને આરામ કરજે બરાબર? હું મીટિંગમાં જઈને આવું છું સોમા અરે હસમુખ હા તું ઉભો રહેજે તું ઘરે વાંચજે અને હું પેલો કચરો પડે છે થોડો વાર્તા હું અલ્યા પણ આપણે મીટિંગમાં જવાનું છે આ પછી હું આવું છું તું ધન્ય અને છોટે ઉપરનો ફટાફટ અલ્યા કો દાડો શું કામ કર કરે છે શોભા અને આવું ને હા ખુદાલો કને એડિટ કરી યાર આખો દા કોમ ને કોમ અલ્યા પેલા રાયમલજી ને તો બેઠા મનુભાઈ ને તો આવો ફટાફટ કોણ છે લોડ હોય કઈ હા રાયમલજી એવો હસમુખી આવો, આવો. હા હા કેમ છો કેમ મજામાં અલ્યા પેલી મીટિંગમાં આપણે જાણે અમે તમારા ઘરમાં થઈને ખબર ઘરમાં આવેલું હતું તમારા. હાલે અમે બહાર ગયા હતા બજારમાં ગયા હતા ઈ મને કોઈ કદી બોલાવતા જ ગયા નથી. હાલે અમે ઘર ઘરનો અમે બહાર ગયા હતા બજારમાં ગયા હતા એ મલભાઈ હું બોલો એ ડોશી આ કચરો શું કરી નાખવાનો છો ભાઈ અરે શું કરી નાખેલો તો પેલો તારા ફોડા નહીં દો તારા ફોડામાં અને આ ભોજન ના ભાઈ. હે આ તો બૈરો બધો કરે તો કોમ આવું ના કરાય ને પેલી મીટિંગ નું મોત હતો બેસી હતા 11 વાગે આયા પછી આજ જવું. ઉભો રાખો પણ આટલો કચરો નાહી જાવ કમાન ડોશી હમણાં હાથ કરી મારું ઘોન કાઢી નાખીએ બેસી તમે ઉતા કરો. કાકા ભાઈ હે બૈરાનું કીધું ના કરાય જો બૈરાનું કીધું કરશો ને હા. તો વસ્તી શું કે છે તમને ખબર પડે શું છે કે છે હવે જે ક્યાંય પછી વાત પણ અત્યારે બહેનો કીધું ના કરાય એ, હસમુખભાઈ. તમે તમારી દે આપણે મીટિંગમાં હડો હા હું આવું છું મીટિંગમાં તમે બેહો આટલે કઈ હું કચરો નાખતો એક વાસ્કો તો કરો બહેરાને ખાલી લેજો. નહીં કરાય એવું અરે યાર કરો તો ખરો, એક વાસ્કો તો કરો હે જો તો હું કરું છું કે કચરો નાખવા જાઉં છું એ હેડો મુતા કે એ હેડો કોણ કરાય હા સો રાયમલજી કાશી મેગા થોડી બુદ્ધિ લાવો. આ મોટો મોહ છે ને અમારો હંગાતે લઈ જવા દો. લઈ જવા દો ને આ કોમ છે આખી જિંદગી કોમ છે. અરે મલભાઈ ના પાડી લે માથું તો તમે કરજો આટલું બીજું વધારો કોમ તમે કરો. અમારે હેડવા દો. આગેવાન છે શું ભાઈ, આ ડોશી મારી ઓછી કેતા પાણી પડી લ્યો લે ડોશી પાણી હેલો વાટે ભાઈ એ તો કરું મો પ્રે કરું છું મને હાલો તો પાણી તો ભેવન તો ગાડી કાઢું છું ગોપી કાકી મારી વાત સાંભળો હા આ સોમાજી છે ને સમાજના આગેવાન છે અને આગળ પડતા છે ને એનું નામ છે તમે મોકલો અને નહીં આવે ને પકડ્યું હા તે બધા કોણ તને તે હા એ મારું કોમ ખોટી કરવા આવ્યો ખરા ને આગે પણ ભલે હોય પણ ઘેર તો આગે પણ નહીં ઓ તો મારા ગુલામ છે રહ્યા ગોપી કાકી તમારા ગુલામ ભલે રહ્યા પણ અત્યારે સમાજની દ્રષ્ટિએ તમે ના મોકલો ને તો એમનું નામ ખરાબ થાય તમારું નામ ખરાબ થાય અને સમાજમાં વાત શું થાય તમને ખબર પડે છે પકડો કે હા એના નહીં આવું ને ગોપી કાશી આવશે હા. તો સમાજમાં આગેવાની નહીં કરે ના ચાલે. ના ચાલે તમે બૈરું ડોશી બહેવાની જરૂર નહીં તો આદમીની જરૂર છે આપણો રામનભાઈ હા હું ગોપી કાશી મારા જે પુંડી કોઈ નહીં ભાઈ મારી વાત સાંભળો પેલા હા બોલો. તમારે લેવા જ લઈ જજો એવું તારી હા. મીટિંગમાં પણ જેટલું બાકીનું કામ છે ને હા. એટલું અંગત તમારે આઈને પૂરું કરવું પડશે તઈને હા ભાઈ હા, હા, કબૂલ કબૂલ છે. છે. કરી આલજો બસ. બસ કરી કબૂલ છે આપજો. ને? હા કબૂલ છે. હારું ડોહા હું કહું છું કરી આલજો હસમુખ કાકા. અલ્યા શું વાત કરે અલ્યા ભાઈ હેડો ને એમ કહીશ હસમુખ કાકા લઈ લે હું એમ કહું છું. અરે હેડો લઈ લો, લઈ લો. હા રેડો કરીશું બસ હા. ફટાફટ એ મીટિંગ પડે ને તો તમારે ભાઈબંધોને લઈને ફોન કરવાનો હા તો કરજો. હાલો, હાલો. લે, માં મોહદાર meeting દો. બોલાવટ કરી છે. અલ્યા, હેડો. એટલે જો અલ્યા સુવાય મીટિંગ ની એમ કઈ કરી બેઠી સોરાઈ લાયા અમે એ ડોહા ઓમ તો એ ડોહા મારો મગજ એટલે રામજી તાર ભાઈ બનાવ કાચી હાલો
અલ્યા હારું કર્યું તાને આ જીવમાં જીવ આવ્યો છે આવું તમે અઠવાડિયામાં બે વખત આવતા રહો તે મારે શું છે મારે અફખાને પિક્ચર ગામના ગોદરા બેહવાનું જ છે સિવાય મીટિંગમાં નહીં જવાનું પણ આ જેમ જેમ કરી તમારે જલમણી છોડ્યા જલમણી હારું કર્યું આરામ કરવા લીધા ચાલો. આજે